સુરેન્દ્રનગરથી સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો 10 ડમ્પરો સાથે 2.5 કરોડનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરાઈ। લીંબડી વઢવાણ અને સાયલા હાઈવે ઉપર ચેકિંગ હાથ ધરાયું। બ્લેક ટ્રેપ અને સાદી રીતે ગેરકાયદેસર વાહન ઝડપાઈ જતા દંડ વસૂલાતની કાર્યવાહી કરાઈ। ગેરકાયદેસર ખનીજ સંપદાની હેરાફેરી મામલે જિલ્લાનું તંત્ર એલર્ટ બન્યું છે। તંત્રના અધિકારીઓની રેડ બાદ હવે ખાણ ખનીજ વિભાગ પણ કાર્યવાહી કરી રહ્યું છે। સુરેન્દ્રનગરથી સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। 10 ડમ્પરો સાથે 2.5 કરોડનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરવામાં આવી। લીંબડી વઢવાણ અને સાયલા હાઈવે ઉપર ચેકિંગ હાથ ધરાયું છે। બ્લેક ટ્રેપ અને સાદી રીતે ગેરકાયદેસર વાહન ઝડપાઈ। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। અવધેશજી, સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। 10 ડમ્પરો ઝડપી પાડ્યા છે। શું છે વધુ વિગત? સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ખાણ ખનીજ વિભાગે પણ કાર્યવાહી કરી રહી છે અને જે ગેરકાયદેસર જે ખનન પ્રવૃત્તિ છે તેને અટકાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને જે હાઈવે રસ્તાઓ છે તેના ઉપર પણ ચેકિંગ કરીને મસમોટી માત્રામાં કાર્બોસેલનો જથ્થો ગોઠવીને દંડ વસૂલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ મહત્વની વાત એ છે કે જે તંત્રના અધિકારીઓ જે છે તેઓએ જાતે રેડ કર્યા બાદ ખાણ ખનીજ વિભાગ જાણે સફાળું જાગ્યું હોય તેમ આકસ્મિક હવે સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ કરવામાં આવી રહી છે। બીજી વાત એ પણ છે કે હાલ હવે દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે ત્યારે ખાણ ખનીજ વિભાગે એક ધંધાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેને લઈને પણ સવાલોનો દોર ચોક્કસ થઈ રહ્યો છે। ત્યારે જો સુરેન્દ્રનગર જિલ્લામાં જયારે આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે તો આ કાર્યવાહી સતત જારી રહે એવું જે બુદ્ધિજીવી લોકો છે તે ઈચ્છી રહ્યા છે કે ખાસ કરીને જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખાણ ખનીજ વિભાગની જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ જે છે તે ચાલી રહી છે બે રોકટોક તેના ઉપર ચોક્કસ અંકુશ લાવવા માટે હાલ તો જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આ બંધ થશે કે કેમ તેવા સવાલો પણ થઈ રહ્યા છે। જે અવધેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે। 10 ડમ્પરો સાથે 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।